એ છે અથવા તો ઓછી હવા છે અને નીચે એટલી જ અવાજ, એટલે અહીંયા આગળ હવા વધારે છે. એ હવા કેવી થઈ ગઈ છે? વિજ્ઞાન સાથે રમત થીમ પર વિવિધ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ વિષયો પર માહિતી આપવામાં આવે છે. Namaste. I am Dr. Vibha Vaishnav, Honorary Director, Community Science Center. આપણા આણંદ જિલ્લાનું લોક વિજ્ઞાન કેન્દ્ર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે અને એ ગુજકોસ્ટ દ્વારા અનુદાનિત છે. દર વર્ષે ઉનાળામાં આપણે શાળાના બાળકો માટે, એટલે કે એજ ગ્રુપ 6થું ધોરણથી 12મું ધોરણ, એ બાળકો માટે આપણે સમર કેમ્પ કરતા હોઈએ છીએ, જેની થીમ રમતા રમતા વિજ્ઞાન શીખીએ એ હોય છે. એમાં વિજ્ઞાન અને ગણિત અને પર્યાવરણ અને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને અઠવાડિયાનો કેમ્પ હોય છે. સવારે 8:30 થી 12:30 દરરોજની 2 સેશન હોય છે અને એમાં એક દિવસ રોકેટ બનાવવાનો પ્રોગ્રામ હોય છે, તો કોઈક દિવસ અલગ અલગ અનુસ્નાતક વિભાગોની વિઝિટ હોય છે. ગઈકાલે અનુસ્નાતક કેમેસ્ટ્રી વિભાગની વિઝિટ હતી, જેમાં કેમેસ્ટ્રીની લેબોરેટરીમાં બધા પ્રયોગો બાળકો પાસે કરાવડાવ્યા, એમને બધા કેમિકલ કમ્પાઉન્ડ્સની બધી ઓળખ આપી, એવો કાર્યક્રમ હતો. આજે બોટનિકલ ગાર્ડનમાં આવ્યા છીએ, બર્ડ વોચિંગ કરાવ્યું છે અને બધા અલગ અલગ પ્લાન્ટ્સની માહિતી આપવામાં આવી છે. હવે એક નેનો ટેકનોલોજી ઉપર એક દિવસ વ્યાખ્યાન છે, એક દિવસ રમતા રમતા ગણિત શીખીએ એવો એક કાર્યક્રમ હતો. એસ્ટ્રોનોમીની ઇન્ટ્રોડક્શન ટુ એસ્ટ્રોનોમી એવો પણ કાર્યક્રમ હતો અને બાળકોને આ પ્રોગ્રામ બહુ ગમતો હોય છે. આ CSCનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે અને ઘણા વર્ષોથી આ પ્રોગ્રામ ચાલે છે. દર ઉનાળામાં હોય છે. અમુક વાર તો 2 બેચ થતી હોય છે. અમે એવું પ્રયત્ન કરીએ છીએ કે 50-60થી વધારે મોટી બેચ ન થાય, પણ અમુક વાર તો વધારે પણ બાળકો હોય છે એક બેચમાં, અને 100-120 જેવા કુલ બાળકો માટે આ કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ થાય વિજ્ઞાનની, એ ખાસ હોય છે અને એમને વિજ્ઞાન શીખવાની તકલીફ ન પડે, વિજ્ઞાનથી ભાગતા ન પડે ગણિતથી, અને એમાં મજા આવે, એ ખાસ હોય છે. મારું નામ ગીતાંશુ છે. હું આજ 8માં ભણું છું, 8th સ્ટાન્ડર્ડમાં ભણું છું. હું સાયન્સ કમ્યુનિટી સેન્ટરમાં આવ્યો હતો. મને અહીંયા ખૂબ મજા આવે છે, કારણ કે વિજ્ઞાન મારો પ્રિય સબ્જેક્ટ છે. મને વિજ્ઞાન પ્રત્યે બહુ ઇન્ટરેસ્ટ છે. તો મારા પિતાજીએ કહ્યું કે તું સાયન્સ કમ્યુનિટી સેન્ટરમાં જા, તો તને શીખવા મળશે. ગયા વર્ષે બી આવ્યો હતો, એમાં મને ખૂબ મજા આવી હતી. એમાં પહેલા જ દિવસે મેં રોકેટ બનાવતા શીખવાડ્યું હતું. રોકેટમાં કઈ રીતે લોન્ચ થાય ને કઈ રીતે આપણે ઘેર રોકેટ બનાવી શકીએ તે બી અમને શીખવાડ્યું હતું. પછી રોકેટ અમે બનાવીને બીજા દિવસે શાસ્ત્રી મેદાનમાં ગયા હતા. ત્યાં અમે રોકેટ લોન્ચ કરવાની ખૂબ મજા આવી હતી.